હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. તો આજે આપણે બનાવીશું બજાર જેવી જ પાણીપુરી સાથે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ સાથે. તો તેના માટે આપણે ફ્રેશ ધાણા લઈ લઈશું. સરસ રીતે વોશ કરી લઈશું પહેલાં, પછી આપણે ધાણાને લેવાના છે મિક્સર ગ્રાઇન્ડમાં. એકદમ ફ્રેશ ફુદીનો લઈશું. ફુદીના વગર પાણી અધૂરું છે. તો સરસ એવો ફ્રેશ ફુદીનો લઈશું. સાથે લીલા મરચાં લઈશું. તો પાણી થોડું સ્પાઇસી હોય તો જ ખાવાની મજા આવે છે પાણીપુરી. સાથે આદું લઈશું. સાથે બરફની ક્યુબ લઈશું, જેથી પાણીનો કલર ખૂબ જ સરસ એવું ગ્રીન જળવાઈ રહે. સાથે થોડું પાણી એડ કરી અને એની પેસ્ટ બનાવી લઈશું. તો રેડી છે આપણું પાણીપુરીનું જે પાણી છે એની પેસ્ટ. તમે જોઈ શકો છો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. હવે આપણે એક મોટા વાસણમાં એ પેસ્ટ જે બનાવી એને કાઢી લઈશું. સાથે જે જલજીરાનો પાવડર આવે છે એ એડ કરીશું. સાથે શેકેલા જીરાનો પાવડર, સાથે મેં પાણીપુરીનો જે મસાલો આવે છે એ રામદેવનો લીધો છે. તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો, પણ આ કંપનીનો બહુ જ સરસ મસાલો આવે છે. સાથે સોલ્ટ અને ચીલી ફ્લેક્સ લઈશું, એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. થોડું થોડું પાણી એડ કરતા જઈ અને મિક્સ કરતા જઈશું. સાથે લીંબુ એડ કરીશું લાસ્ટમાં, અને લીંબુની સ્લાઇસ પણ એડ કરીશું. અને પાણીપુરી જે પાણી હોય એ આપણે થોડુંક વહેલું બનાવી અને ફ્રીઝમાં મૂકી દેવાનું. ખૂબ જ સરસ ઠંડુ પાણી લાગે છે. તો ચીલી ફ્લેક્સ એડ કરવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તો ફ્રેન્ડ્સ, નવી ચેનલ છે તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ખૂબ જ ઇઝી રીતે રેસીપીસ અપલોડ કરેલી છે મારી ચેનલમાં. સાથે બરફની ક્યુબ એડ કરીશું. તમે જોઈ શકો છો કલર અને પાણી એકદમ બજાર જેવું લાગશે જો તમે આ રીતથી બનાવશો. હવે આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ જે મસાલો બનાવીએ છીએ એનું આપણે પેસ્ટ તૈયાર કરવાની છે. તો જે લાલ મરચાં આવે છે સુકાઈને પાણીમાં પલાળી રાખ્યા છે મેં 15 મિનિટ પહેલાં. સાથે આદું અને લસણ લઈશું. થોડુંક પાણી એડ કરી મિક્સરમાં એની પેસ્ટ બનાવી લઈશું. તો જે બજારમાં માવામાં ટેસ્ટ આવે છે પાણીપુરીનો, સેમ જ ટેસ્ટ એવો આવશે આ પેસ્ટથી. હવે બટાકા મેં લીધા છે બાફેલા, તેને આપણે આવી હાથેથી ક્રશ કરી લઈશું. સાથે ચણા પણ મેં બાફીને રાખ્યા હતા, એ લઈ લઈશું. તો સરસ રીતે મિક્સ કરી દઈશું. મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે. સાથે જે પેસ્ટ બનાવી એ એડ કરીશું. તમારે સ્પાઇસી ખાવું હોય એ પ્રમાણે આ પેસ્ટની અંદર એડ કરવાની. તો જે બજારમાં પાણીપુરીમાં જે ટેસ્ટ આવે છે સેમ જ ટેસ્ટ આ માવામાં આવશે. સાથે ગરમ મસાલો એડ કરીશું. તો જે બાદશાહનો ગરમ મસાલો આવે છે ને એ પાણીપુરીમાં બહુ જ સરસ લાગે છે મસાલામાં. સાથે ધાણા ફ્રેશ એડ કરીશું. તો તૈયાર છે આપણો પાણીપુરીનો માવો, પાણીપુરીનું પાણી. અને જે સેવ ડુંગળીનું કચુંબર આપે છે સેમ એવું મેં મસાલા એડ કરી અને કચુંબર પણ બનાવ્યું છે. તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ પાણીપુરી બનીને રેડી થશે. તો આ મસાલામાં મેં મીઠું અને મરચું, થોડોક ગરમ મસાલો એડ કર્યો છે સેવ ડુંગળીમાં. તો રેડી છે લારીવાળા જેવી જ પાણીપુરી, જે બજારમાં મળે છે સેમ જ એવા ટેસ્ટમાં. થેન્ક યુ.